પાલિતાણામાં આસ્થાનું ઘોડાપુર ફાગણ સુદ તેરસની 6 ગાંવની પદયાત્રાનો મંગલ પ્રારંભ। પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં આજે વહેલી સવારથી જ જય આદિનાથના નાદ સાથે 6 ગાંવની મહાયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। જૈન ધર્મમાં અત્યંત મહત્વ ધરાવતી આ યાત્રામાં હજારોની સંખ્યામાં સાધુ સાધ્વીજી, ભગવંતો અને દેશ વિદેશથી આવેલા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા છે। ફાગણ સુદ તેરસના દિવસે આ યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે। માનવામાં આવે છે કે આજના દિવસે કરોડો મુનિઓ આ ભૂમિ પરથી મોક્ષને પામ્યા હતા, જેના ભાગરૂપે જય તળેટીથી પદયાત્રાની શરૂઆત થાય છે અને શેત્રુંજય ગિરિવરથી ભાડવા ડુંગર અને ચંદન તલાવડીથી આદપુર સ્થિત સિદ્ધવડ ખાતે યાત્રા સંપન્ન થશે। યાત્રિકોની સુવિધા માટે જૈન પેઢી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આદપુર ખાતે યાત્રિકોના વિરામ અને પ્રસાદ માટે 50થી વધુ વિશાળ પાલ કેમ્પ ઊભા કરાયા છે। માનવ મહેરામણને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા ઇંતજામ કરવામાં આવ્યા છે। પોલીસનો કાફલો રૂટ પર તૈનાત છે, જેથી યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે। ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ 6 ગાંવની યાત્રાથી સમગ્ર પાલિતાણા પંથક ભક્તિમય બની ગયો છે। खास उपयोग रखो। एक 10 मिनट यात्री खास बसी जाओ।